મહાદેવ ચેકઆઉટ કરી લીધું છે અને સામે જ ધજાના દર્શન થતા હતા એટલે નીરો દર્શન કરતા હતા અને મારું ફોટો સેશન ચાલતું હતું. ત્યાંથી અમે નીકળી ગયા અને આ બેન જુઓ કેરીની મજા માણે છે. અમે ત્યાંથી ગયેલા બેટ દ્વારકા, જે જૂનું જે મેઇન મંદિર છે કૃષ્ણ ભગવાનનું, પણ ત્યાં મોબાઈલ લઈ લીધેલા એટલે ત્યાંનું કંઈ જ કેપ્ચર નથી થયું. અને આ બેટ દ્વારકા વચ્ચે રસ્તામાં આવતી હતી. ખાલી નજારો જુઓ, સવારનો ટાઈમ હતો, એટલું મસ્ત લાગતું હતું. અને સાથે સાથે અમે બધા ત્યાંથી અમને ગાડી ઉતારતી હતી, ત્યાંથી આ ગાડીમાં અમે બેઠા છકડામાં ને એટલી મજા કરી છે અને બેવ જણીએ. ને ત્યાંથી અમે મોબાઈલ જપ્ત કરી લીધેલા, ત્યાંથી બધું પતાવીને પાછા રિટર્ન બી થઈ ગયેલા. અને આમાં ધ્રિયા મેડમ સૂઈ ગયેલા, એને ઠંડો પવન અડે એટલે મારી જમીને ઊંઘ આવી જ જાય બધે. અને અમે બધા વાતો કરતાં કરતાં કાનુડાના ભજન ગાતા ગાતા આગળ વધ્યા. અને આ છે બાપ દીકરાનું મંદિર, એટલે કે હનુમાનજી અને એમના પુત્રનું મંદિર છે, પિતા પુત્રનું. દર્શન કરી લો. અને પછી ત્યાંથી અમે દર્શન કરીને નીકળ્યા બહાર. જો ત્યાંથી તો સૌથી પહેલાં સોડા પીધી. મારી 11 હતી એટલે મેં સાદી સોડા પીધી, નીરવ મસાલાવાળી પીધી. અને ત્યાંથી અમે આપણે યાદવજીને કૃષ્ણ ભગવાને શ્રાપમાંથી મુક્ત કરેલા એ જગ્યા હતી આ. એમનું ઘર પરિવારને ત્યાં બધું હવન કુંડને હતું. અને દ્રિશાદ્રિયાને તો જે મજા પડી ગયેલી, કારણ કે બહુ જ ઠંડો પવન હતો, એકદમ ઠંડક લાગતી હતી. તડકો થઈ ગયેલો ફૂલ 2 વાગે, પણ મજા બહુ આવી. એટલે અમે ત્યાં બધા દર્શન કર્યા. અને આ જો એમની સીતપીઠ છે. અને આ કૂકુ સૂતું હતું કે મમ્મી આ તો સૂઈ ગયું છે ને જવું નથી, મને એવું પૂછતી હતી. એ બે જણ એની જોડે વાતો કરતી હતી. અને ત્યાંથી પાછા અમે નીકળી ગયા ફટાફટ કાનુડાના ભજન ગાતા ગાતા. આ બધા તો જાણે એવા આગળ સીટ પર બેસી ગયેલા, જાણે છકડો તે જ ચલો છે. ધ્રિસા કે હું ત્યાં જ બેસું. અને પાછળ બધા ભજન ચાલતા હતા, અમે લોકો બધા ઝીલવામાં હતા. અને ત્યાંથી આવી ગયા સુદર્શન સેતુ બ્રિજ. અને ત્યાં ગરબા કર્યા, ફોટો સેશન કર્યું. અને સાથે સાથે એનો જે નજારો હતો, જે મોરપંખ ઉપર દેખાતું હતું, હા દૂરથી આ બધા એટલા ફોર્મમાં હતા ને, બધા એવા ડાન્સ કર્યા, ગરબા કર્યા. અને ત્યાંથી અમે આવી ગયા શિવરાજપુર બીચ. સૌથી પહેલાં તો બધાને ભૂખ લાગેલી એટલે બધાએ મેગી ને બધું ખાધું, બટાકા ભૂંગળા. અને આ બંને તો માટી મળે એટલે વાત પતી જ ગઈ. પણ આ રેતી હતી, પણ એ બંને માટે બધું સરખું, માટી રેતી બધું. એટલે લોકો મસ્ત રમતા હતા. નાવાળા બધા આગળ ગયેલા, પણ પબ્લિક ફૂલ હતું એટલે કોઈ નાયલું નહીં. અને આ જો મેગી આવી ગઈ. પેલી કે મારે નથી ખાવું, હું મિટ્ટી મેં ખેલું છું, એમ કે અમારે બાવા સુરતી હિન્દી બધું ચાલે. ને જો બંને જણીને બેહાડી દીધેલી. અને ત્યાંથી અમે ગયા ગોપી તળાવ. ગોપી તળાવમાં જેમની 16,000 રાણીઓ જે અંદર સંતાઈ ગયેલી કૃષ્ણ ભગવાનની રામા, ત્યાં અમે ગયા. આ એ તળાવ છે. ત્યાં પણ એટલી ઠંડક હતી ને. એક વાત તો હતી, આટલી ગરમી હતી તે છતાં આ બધી જગ્યાએ ઠંડક હતી. અને આ પાછળનું ખબર નહીં, મારી પાછળ જ આવતું હતું. હું હાથ ફેરવ્યા કરું ને એ પાછું સામેથી મને મોઢું આપતું હતું. અને પછી ત્યાંથી નીકળી ગયા જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ. એટલા સરસ દર્શન થયા, એકદમ પબ્લિક ઓછી હતી. અને જો બંને જણી આવે છે પપ્પા જોડે. ધ્રિયા કે હું બોલાવી લાવું છું. અને ત્યાંથી અમે દર્શન કર્યા. એટલું સરસ. મેં એને કીધું આજે મેં કે મમ્મી ગાય માતા છે કે. ત્યાંથી દર્શન કરીને શાંતિથી અમે લોકો બેઠા હતા. અને કોતરણીવાળું પેલું કાચવાળું એટલું સરસ મંદિર થાય છે, હજી અડધું છે. જય મહાદેવ દાદા. દર્શન કરી લો. ત્યાંથી દર્શન કરીને અમે નીકળી ગયા. જો બહાર મસ્ત ફુવારો હતો, ત્યાં એટલો ઠંડો પવન આવતો હતો. અને દ્રિશાદ્રિયાને નવડાવી દીધેલી, કારણ કે દરિયામાં પેલું રેતી ને પેલું ખારા પાણીથી થયેલી એટલે ત્યાં હતું તો નવડાવી દીધી બંનેને. મારી ઓઢણી કરી નાખેલી. ચલો તો જ એને દર્શન કરી લો. અને આ મેડમ બધાને વ્યવસ્થા કરી આપે છે પાણીની. અને ત્યાંથી નીકળી ગયેલા સાંજે 7 વાગે ગયેલા. 7, 7:30 જેવું થઈ ગયેલું. રાત પડી ગયેલી 10 વાગે. ને પછી અમે બધા ગરબા કર્યા અને હોટલ પર પહોંચ્યા.